તો હર હર મહાદેવ. હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ અવર ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજનું ઇન્ટ્રો હું આપી રહી છું. અને અત્યારે વાગવામાં થયા છે 1 અને આજે અમે બંને લેટ જ નાયું છે. પણ મેઇન વાત તો એ છે કે આદિએ નાયું છે. એ તમને એના ફેસ ઉપરથી જ દેખાતું હશે, કારણ કે એ કેટલો ગોરો પ્રોપર વ્યવસ્થિત લાગી રહ્યો છે. તો શું રાજ છે તમારો? આજે જ હું નાયો. અને આજે કેમ નાયો? બસ સારું દેખાવ. એટલે આજે હું જવાની છું ઘરે, એટલે એને સારું દેખાવું છે, એટલે કોકને મળવા પડવા જવાનું હશે તો હશે બી એવું. બોલો, શું રાજ છે તમારો? આજે જે વસ્તુ મેં લગાવી છે એનો રાજ તમને દેખાતો હશે કદાચ. હા, તો પછી અમને પણ કહો કે જેથી અમે પણ 2-3 દિવસ ના નહીએ તો ચાલે. એવું તો નથી કઈ. મારી પાસે આયુર્વેદિક એકને ફાઇટિંગ પાવર કોમ્બો છે. આયુર્વેદિક શું છે? આજે ને આ બે વસ્તુનો કમાલ છે, બરાબર છે. આ છે ને એલાદી ફેસ સિરમ છે, બરાબર છે, અને આ છે ને એલાદી ફેસ સનસ્ક્રીન છે. વાવ, પેકેજિંગ કેટલું મસ્ત છે. બહુ મસ્ત છે, જો ખોલીને જો. ઓ વાવ. તને ખબર છે આ એકદમ નેચરલ છે. આ જે સિરમ છે ને તો બહુ જ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે આમાં બધા જ. અને આ છે ને તારા ફેસ પર જેટલા બી ડાર્ક ડબ્બા છે ને એ બધાને ઘટાડશે અને તારા ફેસ ને ગ્લો કરશે. આની સુગંધ સમજો એકવાર. અને સ્મેલ બહુ જ મસ્ત છે, ઠીક છે. કેટલી એમ નોમિનલ અને એકદમ નેચરલ લાગે, એકદમ નેચરલ, કઈ છે જ નહીં એમ. અને આ જે સનસ્ક્રીન છે ને એ તારી સ્કિન ને પ્રોટેક્ટ કરશે સનથી ડેમેજ થવામાં. તો મને કન્વિન્સ તો કરે છે, પણ આ યુઝ કેવી રીતે કરવાનું? જો આ યુઝ કરવામાં તો એવું છે કે આના છે ને 2-3 આ જે ફેસ સિરમ છે ને 2-3 ડ્રોપ્સ લે, હાથમાં લે. 2-3 ડ્રોપ્સ તારા હાથમાં લેવાના અને પછી એને મસાજ કરવાનો. હા, મસાજ કરવાનો. હવે આ ફેસ સિરમ લગાવ્યા પછી તારે લગાવવાની આ સનસ્ક્રીન. અને કેવી રીતે યુઝ કરવાનું? આને યુઝ કરવાનું એવી રીતે, આનું ટેક્સચર છે ને થોડું ઓઇલી છે, એટલે જેથી એ તારા સ્કિનને છે ને સનથી પ્રોટેક્ટ કરશે. આમાં કોઈ જ કેમિકલ નથી, એમ એકદમ નેચરલ છે. એકદમ નેચરલ છે. બેસ્ટ પાર્ટ તો એ જ છે આ બંનેનો. ફેસ પર જે ડાર્ક ધબ્બા છે ને એને રિડ્યુસ કરે, તારા ફેસને ગ્લો કરે અને મસ્ત તારી સ્કિનને ચમકદાર બનાવી દે. અને આ આયુર્વેદિક કોમ્બો છે ને એકદમ ગેમ ચેન્જર કોમ્બો છે. એટલે આ તો મારો જ છે ભાઈ. તો હું લઈ લઈશ. હા, તો તું લઈ લે. તું લઈ લે. તું લઈ લે. તું લઈ. પણ યાદ રાખજો આયુર્વેદનો પાવર તારા હાથમાં છે. છે જ. હા, છે જ. એટલે તમે પણ યુઝ કરો. સારું છે, કરીશું ને. આયુર્વેદિકનો તમે કોમ્બો યુઝ કરી શકો છો અને બહુ જ ફાઇન છે. હું તો આનું સ્ક્રીમ અને આ બંને યુઝ કરું છું. ફેમિલી, હમણાં જે વાત કરી અમે લોકોએ કે ફેસ સિરમ અને ફેસ સનસ્ક્રીન, તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમારા લોકોને પરચેસ કરવું હોય તો ત્યાંથી તમે લોકો ઇઝીલી કરી શકો છો. અને અત્યારે અમે લોકો બેઠા છીએ બધા લોકો અને વાગવામાં થયા છે અત્યારે 2 અને અમે લોકોએ અત્યારે શું ખાધું ભાઈ? આપણે ખમણ, ઈડલા, પેટીસ, સમોસા જોયું. બાકી 4 વસ્તુ ખાઈ લીધી આપણે. અને અમે અહીંયા આવીને એમ લાગે છે કે ખા જ કરીએ છીએ. ખા સિવાય બીજો કોઈ ધંધો અમે લોકોએ કર્યો નથી. ધંધો કર્યો છે, રીલ ઉતાર્યા. એટલે રીલ ઉતાર્યા, એ બીજો કોઈ ધંધો નહીં કર્યો. સોશિયલ મીડિયાનો છે તો કોઈ ધંધો. હા, એટલે ધંધો જ કહેવાય, પણ બીજો કોઈ ધંધો અમે લોકોએ કર્યો નથી. અને બસ આવું હતું. અને આજે પૂજા જતી રહેશે અમદાવાદ. આજે અમદાવાદ જતી રહેશે, એકલો થઈ જાય. પૂજા આજે જતી રહેશે અમદાવાદ. તને આંખમાં આંસુ નહીં આવતા? આંખમાં આંસુ નહીં આવતા? નાકમાં સેડા પણ નહીં આવતા? નાકમાં સેડા પણ નહીં આવતા? તું આજે અમદાવાદ જતી રહીશ, તને કંઈ થતું નહીં મારા વગર રહેવાનું? હે, તું તો મારા વગર રહી જ શકે છે ને? નહીં? હા, તને અને જરા અસર જ નહીં. બોલો, હું આખો લંઘાઈ ગયો છું અહીંયા. હા, અને પાછો પોતે જ અહીંયા બિગ બોસ ને પૂછવા ઢીકડાને જોયા રાખે. બોલો, એમાંય જોઈ લે દાંત કાઢતી બોલે આઈ મિસ યુ માં દાંત કાઢતી બોલે. બોલો દિનેશભાઈ, શું કેવું તમારું? આઈ મિસ યુ માં દાંત કાઢતી બોલે આઈ મિસ યુ. જલ્દી જવું છે. હા, સાચું કહે એને કુકલી યાદ આવે, એનો કુકલો યાદ નહીં આવતો એને. હે, એ શું? આ શું હતું? મશીન ચાલુ કર્યું? મને કેમ માર્યો? તો તે મને કેમ માર્યો? તે મને માર્યો. મેં તને માર્યું કેમ? કારણ કે તને મારી યાદ નથી આવતી. ઓબ્વિયસલી યાર, યાદ તો આવશે જ ને તારી. ગાઈઝ, એ મારી સામે રડી પણ નથી. બોલો,
એના વગર મારા વગર એને રહેવાનું છે. મારા વગર તો તું રહી જ લે છે ને, રહી લે છે ગાઈસ મારા વગર. મને તેના વગર ગમશે નહીં. તો મને એમ જ છે કે મને નહીં મજા આવી જાય એમ કે ઠેકડા ઠેકડી નહીં કરવા લાગુ કરી દે. તો તારા મોઢા ઉપર દેખાતું નહીં, જોઈ લો. એક મિનિટ તું જોતી રહીશ. યાદી આટલો ફેક નહીં બન લોકો સામે. મારા મોઢા ઉપર બધાને દુઃખ દેખાય છે, આના મોઢા ઉપર દેખાય છે. જોઈ લેજે. હવે તો હું ઓવર એક્ટિંગ કરું છું એમ ને, અને તું જ એક્ટિંગ કરે છે. હું ઓવર કરું છું, એ તો એક્ટિંગ કરે છે કાલ. યસ, બાકી હું અંદરથી તો સેડ જ છું એમ. એ અમને તો નહીં ખબર પડે અંદરથી સેટ છે ઈ. અમને તો જે બહારથી દેખાય એ જોઈએ ને ભાઈ, બહારથી તો તું ખુશ છે. એના કાલે ફોન આવે માથામાં માર લીધું ભાઈ, માથામાં માર લીધું મને, માથામાં માર લીધું, માથામાં માર લીધું મને, માથામાં માર લીધું. પાડી દઈશ તને, પાડી દઈશ. એ રેવા દેજો, પાડ દે. બાકી જેનીશભાઈ તમારા ઘરના હોય તો તમને છોડીને જતા રહે તો તમને ગમે? મારે જે એક્સપિરિયન્સ નથી થયો ને તમારી જો, આને તો પૂછવા જેવું જ નહીં. મારી સાઈડ તો લ્યો કે હા ભાઈ ના ગમે એમ તો કયો. હવે બિચારી મોકલવાની ને ખોટી રોગ આવી યાર. શું ગાઈઝ, પૂજાનો સિરિયલમાં વારો આવી ગયો છે. રાશિ રિક્ષાવાળીમાં એક કેરેક્ટર છે તો પૂજા ત્યાં જાય છે, બરાબર છે. અને હું જઈશ કેશોદ, હમણાં થોડા દિવસમાં કેશોદ નીકળું છું. અને પૂજા જાય છે આજે 3:30 વાગે. પણ પૂજાને બધા તમે કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને પૂજા જલ્દી જ કલર્સ ગુજરાતી ઉપર આવશે, એટલે હું તમને બધાને દેખાડીશ ત્યારે કે પૂજા આવી, પૂજા આવી, પૂજા આવી. ઓકે, મને હરખ ના હોય બધાને કહેવાનું કે પૂજા ટીવી પર આવી. હે તો કઈ નહીં ગાઈસ, પૂજા આવશે ત્યારે હું તમને દેખાડીશ. થોડી વારમાં મૂકવા જઈએ. પૂજાનું પેકિંગ થઈ ગયું છે, બધું થઈ ગયું છે, તો તમે લોકો જોતા રહેજો. બસ બાય. પૂજા મિસ નહીં કરે પણ આપણે પૂજાને મિસ કરીશું. સો ફેમિલી, અત્યારે 3:15 થયા છે અને પૂજાને અત્યારે મૂકવા જઈએ છીએ અમે લોકો. અને પૂજા જાય છે, વાવાઝોડું જાય છે, હે ને? વાવાઝોડું જ કે ને? ચલો બસ રડતા નહીં. એના ઘરે એવી રીતે ત્યારે નથી રહી દીધી. હે ક્યાં વાત હે, બાકી આવું હોવું જોઈએ. પૂજા જો ફેમિલી, અત્યારે પૂજાને મૂકવા જઈએ છીએ અમે ચારે. અમે લોકોએ તો રાતની જ કરી લીધી છે. હું પૂરી 12 વાગે ઉઠ્યા હતા અમે લોકો. મને તો રાત્રે કઈ ખબર જ નહીં. હા, બધા ક્યારે ગયા, શું થયું. રાતે તું તો સુઈ જ ગઈ હતી. નસકોરા બોલાવ્યો ભાઈ ખરેખર. તો વિડીયો ઉતારેલો. ફેમિલી, અત્યારે અમે લોકો આવ્યા હતા. ચલ ચલ, ધ્યાન રાખજો તું. તો ચલો ફાઇનલી પૂજા નીકળે છે. ચલો ટાટા, ધ્યાન રાખજો. તો કઈ નહીં, ચલો પૂજા ગઈ અને હવે હું 2 દિવસ અહીંયા છું. સો ફાઇનલી પૂજા જતી રહી છે ગાઈઝ, અને હું થોડો દુખી છું. મતલબ અમદાવાદ જતી રહી ગાઈઝ. પૂજા જતી રહી અમદાવાદ. તને કેવું ફીલ થાય છે? એકલું ના કહેતો, કારણ કે એ તો મને ફીલ થવું જોઈએ. પણ એમ છે કે થોડુંક હું ફ્રી હોતે તો હા, વધારે ટાઈમ આપી તમને લોકોને ટાઈમ આપી. ભાઈ હાય, તારી ફ્રેન્ડ જતી રહે, તને કેવું ફીલ થાય છે? એ હે, ક્યાં મોઢા પરથી તો લાગતું નહીં કઈ. પૂછ લે મારા કેટલા ફોન ગયા, 3-4 ગયા ગઈ છે. જોયું, 3-4 ફોન જ ગયા. કેટલા ઈચ્છે છે તારા, કેટલા ગયા એ કઈ દે. મારા તો હું તો એક જ ગયો. મારો તો મારા તારા વર્ષિસ ગયા 4. જોયો, બાકી ફોન વધારે કરે મારા કરતા પૂજાને. કેટલા રીલ લઈ આવી આજે તું બનાવવાના? હમણાં તો એક જ વિચાર. બસ હા, એ તો બેઠા બેઠા યાદ આવી. તે કેટલા વિચાર્યા? તે કેટલા વિચાર્યા? મેં તો 2-3 વિચાર્યા છે. કોણ કહે કે સમય બલવાન છે? ખોટી વાત. મહેનત બલવાન છે. મહેનત તો કરીને જો, તમારો સમય અને નસીબ બંને બદલાઈ જશે. क्या बात है,
क्या बात है भाई, गजब गजब है, वन टेक आर्टिस्ट। इसका रील बनाने के लिए जब मेरी बारी आई ना तो भाग गया। नहीं हो सकता ब्राह्मण। तेरे को शूट करना नहीं होता इसलिए तू हाँ। भागता है अरे ए है बोली भाई, मेरे को पता ना पर બોલી ભાઈ આઈ વન ટેક આર્ટિસ્ટ તો આ છે જોજો હવે ભાઈ એવું કઈ ના હોય અરે હોય વન ટેક વન ટેક એ અમદાવાદે આવી ગઈ છે આવી ગઈ અમદાવાદી આવી ગઈ એનામાં ઓલા માતાજી જેવી લાગે તો વાળ ને એવા એ હોય કે ને એટલે ગજબ લાગે હો. તો એક માતાજી જેવી રીલ બનાવી નાખ તું, બનાવવાના જ છે આપણે જોઈ લે કેવી લાગે, જોઈ લે જો આવજો ઉપરલી તરીકે તમે ગણપતિ વાળી જોઈ નથી લાગે. સ્ટાર્ટ. તું રિસાઈ જા તું ગુસ્સે થા તું મને ખીજવા તું તારું બધું ફ્રસ્ટ્રેશન મારા ઉપર કાઢી દે પણ તું ચૂપ ના રહે કારણ કે તું ચૂપ રહે છે ને મારી દુનિયા શરૂ થઈ જાય છે એમ જ પડી ના, ના, પડી ગઈ, પડી ગઈ. ગુજરાતના ને આવડે. કેવું હતું બસ સરસ, બહુ સરસ. मेहनत करने वाले को नहीं रोक सकते मुश्किलों के खड्डे। हैप्पी बर्थडे। હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ હેપી બર્થડે. Birthday to you. Birthday to you. થેન્ક યુ हैप्पी जोड़ी पर આમાં બધા હેપી બર્થડે કહેશે હવે. તો ફાઇનલી અત્યારે આગમ રહ્યો છે 1:30 અને અમે લોકો હજી પણ વિડીયો રીલ જ બનાવીએ છીએ અને આજે અંજલિનો બર્થડે છે, સો એને હેપી બર્થડે વિશ કરી દઈએ. તો બસ તો કંઈ નહીં, હમણાં થોડી વારમાં અમે લોકો ઘરે જઈએ છીએ. તો બસ તો આજના વ્લોગમાં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. ખોટી વાત.